આજે આપણે આવી ગયા છે દ્વારકા, દ્વારકાવન. ભગવાન દ્વારકાધીશના તમને દર્શન કરાવ્યા. ગોમતી ઘાટના દર્શન કરાવો. ગોમતી ઘાટે આપણે જાવી. આજે આપણે આવ્યા છીએ દ્વારકા નગરી અને અત્યારે હું બેઠો છું ગોમતી નદી કિનારે. પણ અત્યારે ગોમતીમાં તો વિલીન થઈ ગયા છે. અત્યારે સમુદ્ર આપ જોઈ શકો છો, એનું પાણી અત્યારે આવે છે અને એમ માનવામાં આવે છે કે સમુદ્ર ગોમતી તો અત્યારે વિલીન થઈ ગયા, પણ સમુદ્રની અત્યારે પૂજા કરીને ગોમતીમાંનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલે તેથી લોકો અત્યારે ઓલા દાદા એ પણ ગોમતી માની પૂજા કરે છે. ગોમતી માન આ નદીના કાંઠે દ્વારકા નગરી વસેલી છે. રાજાધિરાજ શ્રી કૃષ્ણ ભગવાન એ અહીંયા બિરાજેલા છે, એટલે તેના પણ તમને દર્શન કરાવ્યા. અને અત્યારે અમે જઈએ છીએ, આગળ મંદિર છે ત્યાં દર્શન કરશું. દ્વારકા ને ગુજરાતની આમ તો પેલા એમ કહેતા કે પ્રથમ રાજધાની હતી ગુજરાતની માનવામાં આવતી. દ્વારકાનો અર્થ થાય છે સંસ્કૃતમાં દ્વાર, અથવા કે તેના અર્થમાં જઈએ તો તેને બ્રહ્મા તરીકે પણ ઓળખવામાં આવે. દ્વારકા એ મોક્ષ નગરી છે કે દ્વારકામાં જો તમે આવો ને ભગવાન દ્વારકાધીશના દર્શન કરો તો તમને મોક્ષ મળી જાય એવું માનવામાં આવે છે. અત્યારે દરિયા કિનારે છવી થોડીક દરિયાનો આનંદ માણવી અને થોડીક ફોટોગ્રાફી કરવી. હવે ચાલતા ચાલતા પાર્કિંગ તરફ જઈએ છીએ. અહીંયા ગાડી મૂકી છે, ત્યાંથી ગાડી લઈને જવાનું છે નાગેશ્વર જ્યોતિર્લિંગે. તમને કેવી મજા આવી કે દાદા? અરે એકદમ આનંદ આવ્યો તમારી.